કેશોદના ચાર ચોક પાસે સર્વિસ રોડ પરથી કાટમાળ હટાવવાની માંગણી. કેશોદના ચાર ચોક વિસ્તારમાં નગરપાલિકાની નવી કચેરીમાં બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે રામ મંદિર તરફ જવાના અડચણરૂપ માલ સામાન રાખવામાં આવેલ છે, જેને પૂર્વ તરફ ખાલી પડેલી જગ્યાએ સંગ્રહ કરવા રજૂઆત કરવામાં આવી છે. કેશોદ નગરપાલિકા હસ્તકની દુકાનો, ઓફિસ તોડી નાખવામાં આવ્યા બાદ કાટમાળ હટાવવામાં આવતા દળીને સર્વિસ રોડ ઉપર આવી જતા થતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા લેખિતમાં ફરિયાદ કરી કામ રાખનાર એજન્સીને જરૂરી સૂચના આપી બાંધકામનો માલ સામાન પૂર્વ તરફ સંગ્રહ કરવામાં આવે અને સર્વિસ રોડ પર રસડાઈ આવી ગયેલા કાટમાળ હટાવવામાં આવે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીનો અંત આવે. સાથે રાજુ પંડ્યા, કેશોદ. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા. કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારની અંદર આવેલ અંડરબ્રિજની બાજુમાં નગરપાલિકા કચેરીનું બાંધકામનું કામ શરૂ હોય ત્યારે આગળ વેપારીઓની દુકાનો પણ પાડી અને તેને પણ જર્જરિત હાલતમાં હોય, જેથી નવી બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે. ત્યારે જે દુકાનો પાડવામાં આવેલી છે, દુકાનોનો ઈમલો છે એ ઢસડાઈ અને સર્વિસ રોડ ઉપર આવતો હોય, જેથી સર્વિસ રોડ ઉપર પસાર થતા વાહનો અને રાહદારીઓને ભારે મુશ્કેલી થતી હોય. જે અંગે અમે નગરપાલિકાને લેખિતમાં ફરિયાદ કરી અને તાત્કાલિક ધોરણે આ ઈમલો છે રોડ ઉપરથી દૂર કરવામાં આવે તેવી માગણી કરેલ છે. તેમજ SBI બેંકની સામે આવેલી ખુલ્લી જગ્યામાં નગરપાલિકાનું જે બાંધકામ કરનાર એજન્સી છે, એજન્સી દ્વારા ત્યાં માલ મટીરિયલ જે ઠલવવામાં આવે છે, જેને કારણે ત્યાં પાર્કિંગ કરવા માટેની તકલીફ અને ત્યાંથી પસાર થવામાં, આવવા જવામાં અને રામ મંદિરે જતા ભાવિકો ભક્તોને મુશ્કેલી થતી હોય, જેથી અમે લેખિતમાં એવી માગણી કરેલ છે કે કામ રાખનાર એજન્સી દ્વારા પાછળની તરફ આવેલો જે રોડ છે, જે રોડ ઉપર બહુ હલનચલન નથી અને ત્યાં આવવા જવામાં બહુ કોઈ લોકો નીકળતા નથી, જેથી એ રોડનો ઉપયોગ કરવામાં આવે એવી માગણી કરેલ છે.